જાઉં બરસાના કામ રે તારે કરવા પ્રભુજીના કામ જાઉં બરસાના કામ રે મારે 50 રૂપિયા નંબર તારે જાઉં બરસાના એ જવા દે મેરી સાના સખાજી હવે જવા દે મેરી સાના સુખા રે હવે સુખાજી તું સુખાજી હવે જવા દે મેરી સાના
ચાલુ રાખો. ઋણમર્દન વસુત દેવ અને કંસા ઋણમર્દન દેવકી પરમાનંદન કૃષ્ણં વંદે જગદ્ગુરો કૃષ્ણં વંદે જગદ્ગુરો. હાલો લાઈનમાં હો ભાઈ. એ હા હા એ તો સરંગ સરંગ રાગ મહાબલી હન સબ રાગ નિશોરા જમ જમ વિદ્યારાતડી હા તો તેમ તેમ મધુરો થાય એ હા એ બાંસુરી તું બેરન ભઈ અને કાહે કોઈ અમને દુઃખ દે मैं तो प्यासी रही गई कि तुम अधर रस ले तुम अधर रस ले. हेलो अरे तमे अरे गोकुड़ना हे गिरधारी वालीड़ा तमे
લખો કેમ લખો જે હરે તને सीधी देखो सीधी देखो सीधी देखो सीधी देखो महाराजे कागड़ मोकला કાનજી મહારાજે કાગળ મોકલા ए हाँ कानजी महाराजे कागड़ मोकला कानजी महाराजे कागड़ मोकला
દઉં કે કાળુભાઈ ગિરિરાજ નીચે કોઈ પણ કલાકાર ઉપર પૈસાનો ગોળ થશે એ અહીંયા તમારી ગૌશાળામાં કે મંદિરમાં ગૌશાળામાં વાપરવાના છે અમારે એક પણ કલાકારને એક પણ રૂપિયો લઈ જા નથી એની ખાસ નોંધ લેશો તો મિત્રો જ્યાં તમને મોજ આવે ત્યાં ગિરિરાજ નીચે કોઈ પણ કલાકાર ઉપર પૈસાનો ગોળ કરશો હાલો
અમારા કાળુભાઈ હા દુકાને ને કા વાડીએ હોય ને ત્યાંથી તમે મિત્રો આગળ હાલો ઘેરે દૂધાણું હોય લીટર એક દૂધ પાડોમાં વેચી નખાય સીધા 60 પૈસા અને એમાંય તમારે મિત્રો નજર કરવી તો કરી લેજો કે ધર્મ અર્થ કામ અને મોક્ષ આ બધી બેનું લઈ ગઈ આપણા જણ પાસે એક શનિવાર રહેવા દીધો ને ઈ તેલ સડાવીને રોંઢે રાયડું નાખતો હોય ભૂખો મરી ગયો પણ કિન્યા કીધું તું રહેજે અને ધર્મ અર્થ કામ અને મોક્ષ ની અંદર મિત્રો નજર કરવી તો કરજો કે 5 વર્ષની દીકરી થાય એટલે એને મોરાકત આવે ડેડો કૂટવા જાય આપણે 5 વર્ષનો છોકરો થાય તો શું કરે ગામડામાં હોય તો ભેહોના પૂંછડા મારે શહેરમાં હોય તો મારુતિને હવા કાઢે ત્યાંથી તમે મિત્રો આગળ હાલો 20 થી 21 વર્ષની દીકરી થાય એટલે જ્યાં પાર્વતીના જાગરણ આવે એકાદશી આવે 11 આવે વડસાવિત્રીના વ્રત આવે આમ કરતા કરતા 80 વર્ષે પૂગે એટલે એને સ્પેશિયલ પરસોત્તમરાય આવે હે પરસોત્તમરાય આપણા જણમાં 80 વર્ષે શું આવે રાખનું સબલું આવે બહુ બીડીયું માવા ખાધા કાઢ ગળફા પાછો પડ્યો કે હરે 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 તારી દોરી છૂટે કોડા કાંઈક ના લીધા નથી દીધા કાંઈક ના હક પણ તોડાવ્યા અને 80 વર્ષે બહેનોની અંદર ગોપી ભાવ પ્રગટ થાય બધી ગોપીઓ ત્રાંબાનો કરશો કંકુશો હાથમાં રહી ગયા હોય અને ભર બજારે જેથી કનૈયાની ઝાંખી કરવા નીકળે તેથી મિત્રો 20 વર્ષની દીકરીને હાલમાં ન પૂગે હવે કનૈયાની એની માથે કૃપા થાય બધી ગોપીઓ ભેગ્યું થાય રેતીના મંદિર બનાવે કંકુ ચોખા ફૂલ ચડાવે પાછાથી પરસોત્તમરાયના કેવા શ્લોક બનાવ્યા કે ભાગવતમાં ન હોય રામાયણમાં ન હોય સત્સંગમાં ન હોય ગીતાજીમાં ન હોય કેવા આંબુડું જાંબુડું કેરી ને કોઠીમડું આ રાયના મંદિર હોય આમાં તો મારો નાથ આવે જ ને નીમા ઢુકડી વાડી હોય હવારના પોરમાં છોકરોનો વાડીએ કામ કરવા જાય બા હવારના પોરમાં પરસોત્તમરાયની ઝાંખી કરવા જાય બપોર કરવા માટે છોકરોનો ઘેર આવે ઓસરીમાં બપોરા કરવા બે બા બપોરે જ પરસોત્તમરાયની ઝાંખી કઈને ઘેર આવે
ઓસીન કોરે બેહી જાય, છોકરો બટકું ભાંગવાનો થાય ને બાયનો ગોપી ભાવ પ્રગટ કરે, ભાઈ ભાઈના હાથમાં આમ બટકું રૂજે, બોલો બા શું છે? એ કે અમે બધી ગોપીઓ નક્કી કર્યું કે હું આ પરસોત્તમ મહિનો પૂરો થાય ને એટલે શ્રીનાથજીની ઝાંખી કરવાનું. ઓલો થાયકો હોય, ભીખો હોય, ખીજમાં ઉપડે, હમણાં 32 દીની જાત્રા કરી આવ્યા, ફઈ ભેગા હતા, માસી ભેગા હતા, હજી તમારે કેટલી ઝાંખી કરવી? બાઈના રૂમમાં. ને પછી 80 વર્ષે ભગવાન હમો ધોખો ઉપાડ્યો, ટોયનું નથી ને ટોયનું નથી. એમાંય તમારે મિત્રો નજર કરવી તો કરજો કે પરસોત્તમ મહિનામાં 80 વર્ષે બધી ગોપીઓ પરસોત્તમ રાયના કીર્તન કેવા ગાતી હોય. એ પરસોત્તમ ભગવાન રે હું તેમાં હું એકલી. હવે 80 વર્ષે ન જવું હોય તો ઘરના લઈને પણ જા. નિમા એક ફેરી પરસોત્તમ મહિનો 2023 કે બે થઈ ગયા ભેગા. બધી ગોપીઓ હોય ગયું પરસોત્તમ રાયની ઝાંખી કરવા, ગલાલમાં રહી ગયા વાહે. નિમા અડાભીર પરિવાર એના છોકરા ઓફિસનું બાયણું ઉગાડું રાખી ક્રિકેટ જોતા હતા ટીવીમાં. ગલાલમાં ત્યાં નીકળ્યા, નજર કરી, છોકરા શું કરો? છોકરા કે માં જુઓ ને કેવું ક્રિકેટ આવે. ગલાલમાં કા ક્રિકેટ કેવું ગઈ છે? ઊભી ગયા જોવા, આવવા માંડી મજા, ઉમરા પર બેસી ગયા, ત્રાંબાનો કરશો, કંકુ ચોખા ફૂલ મૂક્યા હેઠળ, જોવા માંડ્યા ક્રિકેટ. વાહ બધી ગોપીઓ વાંચવા ગલાલમાં ગયા, ક્યાં પરસોત્તમ રાય વાર્તા કરવાનો વારો એનો છે. અને ભર બજારે બે ગોપીઓ ગોતવા નીકળ્યું, ત્યાં તો ગલાલમાં બેઠા બેઠા ક્રિકેટ જુએ ને પડકારો કર્યો, એ મારી આમ હાલો મુઈ ન્યા હું બેહી ગયા, વાર્તાનો વારો છે. ગલાલમાં કે હે કનૈયા ક્રિકેટ વાહે તો ભાન ભૂલી ગઈ, એમ કરીને ત્યાં બેઠા, કંકુ ચોખા ફૂલ લીધા હાથમાં, આવ્યા ગોપીઓની વયસમાં અને બધી ગોપીઓને કંકુ ચોખા હાથમાં દઈ અને પરસોત્તમ રાયની વાર્તાઓ પડવા ગયા. ત્યાં સત્સંગના વિચાર હોઈ ગયા, ભાગવતના વિચાર હોઈ ગયા, રામાયણના વિચાર હોઈ ગયા. પરસોત્તમ રાય આખા મગજમાંથી વી ગયા ને ક્રિકેટ સડ્યું. અને મિત્રો વાર્તા ઉપાડી કે એક લીલું એવું ખેતર હતું, જે પરસોત્તમ ભગવાન લીલા ખેતરમાં વયસમાં ટાકેડી કરવામાં આવી છે. પરસોત્તમ ભગવાન આ ટાકેડીને બે છેડે 3 ખીતેડીયું ખોડવામાં આવી છે. પરસોત્તમ ભગવાન આ ખીતડી ઉપર બબે મોય મૂકવામાં આવી છે. એમાં મારો છોકરાનો છોકરો બોલ્યો મળી એમ ન કહેવાય, એ પણ જાણવા મળ્યું છે. પરસોત્તમ ભગવાન ત્યાં તો ઘડીક થયું તો આમથી મરી ગયા. 2 જણા આવ્યા છે, મોઢે સિકલા, માથે ટોપા પહેર્યા છે, લાંબા કોટ પહેર્યા છે. શું કરવા આવે કઈ નક્કી નથી થતું છે. પરસોત્તમ ભગવાન ત્યાં તો એક મરી ગયા, ખિસ્સામાંથી ફૂદેડું કાઢ્યું, થૂકવારું કર્યું, ઊંસું ઉલાર્યું, હેઠું જોયું, હોકી ટોકી કરી. હવે શું થાય શું નહીં થાય કઈ નક્કી નથી થતું છે. પરસોત્તમ ભગવાન ત્યાં તો ઘડીક થયું તો આમથી મરી ગયા. બીજા 2 જણા આવ્યા છે, મોઢે સિકલા બાંધ્યા છે, માથે ટોપા પહેર્યા છે, પગે પૂઠા બાંધ્યા છે. એકના હાથમાં ધર્મનો ધોકો છે, એકના હાથમાં પાપનો ધોકો છે. એક મરી ગયો હોલી ખીતેડી ઉભો, એક આ ખીતેડી ઉભો છે. પરસોત્તમ ભગવાન ત્યાં તો ઘડીક થયું આમથી બીજા 11 જણા આવ્યા છે. 2 કામ ગયા, 2 કામ ગયા, 2 કામ ગયા. એક મરી ગયો આની કોર આવ્યો છે. પરસોત્તમ ભગવાન આની કોર મરી ગયા, ખિસ્સામાંથી ગોટો કાઢ્યો, માથે થૂક્યો, પાટલું ને લ્યો, આગો જાય પાછો જાય, જેમ ભાદરવાનો ખૂટ્યો ખરડે એમ ખરડે. પરસોત્તમ ભગવાન ત્યાં તો ઘડીક થયું તો મરી ગયા, ગોટાનો ઘા કર્યો હતા. ધર્મના ધોકાવાળો કે મારી ખીતેડી પાડી નાખશે છે. પરસોત્તમ ભગવાન મારી ખીતેડી પાડી નાખશે એટલે ધર્મનો ધોકો માર્યો. જેવો ધર્મનો ધોકો માર્યો, ગોટો મોજ દોડો જાય, વાહે 2 જણા દોડા જાય, જેમ વગડાના કૂતરા દોડા જાય. પરસોત્તમ ભગવાન એમાં અમારો છોકરાનો છોકરો બોલ્યો મળી લીટો ટપીને જાય ને ફોર મળી કહેવાય, જેવી રીતે એને ફોર મળી એમ હવ ગોપીને મળજો જય અદા. તો આવ્યો સોયા માગવા કર કરવા આવ્યો નથી. બીજાની જેમ આ જિંદગીને અનુસરવા આવ્યો નથી. તો હે મનો સાગર મને હવે તમારામાં સમાવી લે. આવ્યો સોયા તરવા ડૂબવા આવ્યો નથી. હે મહેલો નવાસી મહેલો કે મહેલો નવાસી આ ગરીબી જાણે દુખી
દુખિયા ના દુખિયા ઉડારે દુખિયા ના દુખિયા વહેલો નવાસિયા ગરીબી સુધાને સુખિયા ન દુઃખ દેવા સુખિયા સુધાને સુખિયા ન દુઃખ દેવા સુખિયા સુધાને देखतो हूँ जाने हो सकोरी निपितने भला आकाश जाने अंधारी हालत देखतो हूँ जाने मारे महलो नवासिया गरीबी सुधानी सुखिया न दुख दिया सुखिया सुधानी सुखिया सुधाने दुखिया न दुख मेरा सुखिया सुधाने अरे द्वार पालो अरे द्वार पालो कन्हैया से कह दो अरे द्वार पालो कन्हैया से कह दो कन्हैया से मिलने सुदामा आए कन्हैया
કનૈયાસ કહેજો કનૈયાસ મિલે ગયા સુદામા જાય કનૈયાસ મિલે ગયા સુદામા. એવા ભગવાન કાગળ લખી રાધા ગોપીને તેડાવી રાસ રમતા રમતા ભગવાન વયા જાય. ગોપીયું વ્યાકુળ વ્યાકુળ થાય અને ગોપીયું ગોતવા નીકળે છે ત્યારે કેવું પદ લઈને ગોપી આવે છે. એ કોઈ મને કૃષ્ણ એ બતાવો રે માધુ.
આશા શિર તેરા મેં તો મેઘા ડામરી રોધા આશા શિર તેરા મેં તો आशा सिर तेरा में तो मेघा डामरी ओढ़ा એવા શિર ચોરાણા એવા શિર ચોરાણા મારા તન મારે મધુવનમાં કોઈ અમને કૃષ્ણ બતાવો રે મધુ જય શ્રી કૃષ્ણ મહારાજ. એ જય શ્રી કૃષ્ણ. મહારાજ પેલાથી આમનો સંદેશો લઈને તમે જ આવ્યા હતા? કેમાં જ પૂછવું પડે ઓશિતાનું. મહારાજ એ સંદેશામાં એમ લખેલ હતું રાધિકા સર્વે ગોપી મહારાજ આજે રાસાહલીમાં રાસ રમવાનો છે. આથી રમો ને કોણ ના પાડે. પણ મહારાજ કનૈયો ક્યાં? એ હમણાં અહીં ક્યાં છે? તો મહારાજ ભગવાન ક્યાં બિરાજી છે? એ હમણાં કાશ્મીર ગયા. ત્યાં મહારાજ એવું શું ભગવાનને કામ પડ્યું? આ 370 ની કલમ કાઢી છે તે હું કોઈ નક્કી કરી આવું ને કાન ગોપી હાલતી કરીએ ત્યાં. તે આજ હવારના પોરમાં હા હા મહારાજ. ઈ સુન ને ઈ બંસી હા હા. તમારે સારું કહેવાય એવું. પણ કેમ મહારાજ? કનૈયો વૃંદાવનમાં બંસી વગાડે ને તમે ઘેર બેઠા બેઠા એના સૂર વર્તી જાઓ. હા હા મહારાજ. અમે આજ 18 વર્ષ થયા ઘરનાની રોટલી નથી વરતતા. પણ મહારાજ કોક દિવસ ઘરે રહો તો નહીં? આથી હમણાં હું મારા ઘેર ગયો તો મારા જીગલો ને મમ્મી કે મમ્મી કોક મહેમાન આવ્યું. તે બરોબર છે મહારાજ. ત્યાં મને એમ થયું કે હવે કાન ગોપી મેળવી જોઈએ મહેમાનમાં ઉપયોગ થાય છે. તે બરોબર છે મહારાજ. તો ઈ સુર ની બનશે હા હા. કને એ નથી વગાડી. મહારાજ જય મંગળ પ્રભાતે વેણુનાથ થયા તા એ કોના હતા? અરે ઈ તો હું રાફડા પર બેઠો બેઠો શીખતો તો. ના હો મહારાજ, અમે અમારા કનૈયાના સોળને ઓળખી જઈએ. હું ઓળખી જોઈએ કોકના દીકરાને તારી દેહો આવું તમે શીખવાડો. પણ મહારાજ શું શીખવાડ્યું? અરે કનૈયો બંસી વગાડે પછી તમે વૃંદાવનમાં રાસ રમવા માટે આવો. હા હા. અને વગાડી વગાડીને પેટમાં આટી પડી ગઈ. ના હોય મહારાજ. ના હોય મહારાજ. હું અમારે સામુંડા રાસ મંડળ છે ને ત્યાંથી થાળી એક તો હળદર પાય. મહારાજ મય માખણ ખાનારા કાનાને આવું હળદર વાળું દૂધ ન હોય. અરે બે તો ડામ આવ્યા. 4 ગોપીઓની ડામ આપો, પણ મહારાજ કનૈયાને તો બિલકુલ નહીં. ને યશોદા મૈયા મને કે ફરિયામ કર્યો એટલે મૈરો તેજ મારા દીકરાને ટાળી દીધો. તે બરોબર છે મહારાજ. તો પછી વેલું આવી જવાય. મહારાજ એમ અમારાથી વેલું ન નીકળાય. કેમ ન નીકળાય? અમારે અહીં બેઠેલી વવારું છે એને જઈને પૂછો તો ખબર